ઉમરા કેશવનગરમાંથી અપહરણ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં સુરત શહેરની ઉમરા પોલીસે શોધી કાઢતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। ઉમરામાં કેશવનગર હોસ્ટેલમાંથી 10 વર્ષનો બાળક ગુમ થતાં ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી। બાળકને શોધવા માટે પોલીસે આખી રાત બાગ બગીચા તથા બ્રિજ સહિતના વિસ્તારો ખોદી વળ્યા હતા, છતાં પણ કોઈ પત્તો લાગ્યો નહોતો। વહેલી સવારે રિક્ષા ચાલકના મોબાઈલથી બાળકે માતાને ફોન કર્યો હતો, આથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી બાળકનો કબજો લીધો હતો। બાળક સહી સલામત મળતા પરિવારે પોલીસને રાહતનો શ્વાસ લીધો છે। મધ્યપ્રદેશ ખાતે રહેતી માતા 29મી તારીખે સાંજે 2 પુત્રોને ઉમરા કેશવનગરમાં આવેલી હોસ્ટેલમાં મૂકવા માટે આવ્યા હતા। બંને પુત્રોને માતાએ હોસ્ટેલમાંથી વોર્ડનને સોંપી પરત ઘરે જતી રહી હતી। રસ્તામાં જ વોર્ડનનો કોલ આવ્યો અને માતાને કહ્યું કે તમારો 10 વર્ષનો દીકરો હોસ્ટેલમાં દેખાતો નથી, તમે જલ્દીથી પાછા આવો। આથી માતા પાછી હોસ્ટેલ પર આવી હતી। આસપાસના વિસ્તારો ખોદી વળ્યા છતાં પુત્રોની કોઈ જ ભાળ મળી નહોતી। હોસ્ટેલ વોર્ડન અને માતાએ ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી। પોલીસે અપહરણનો ગુનો નોંધી ટીમો બનાવી બાળકને શોધવા કામે લાગી હતી। બાળકે માતાને ફોન કરી સહારા દરવાજા હોવાની વાત કરી હતી, આથી રિક્ષા ચાલકે ઉમરા પોલીસને સોંપી દીધો હતો। માતા બંને પુત્રોને થોડા દિવસો પહેલા MP લઈ ગઈ હતી। હાલમાં પરીક્ષા ચાલુ થવાની હોવાથી માતા અને બાળકોને મૂકવા હોસ્ટેલ પર આવી હતી। બાળકને મૂકી માતા નીકળી, તેની પાછળ એક પુત્ર પણ ત્યાંથી ચાલી ગયો હતો। બાળકનું ભણવામાં મન લાગતું ન હોય જેને કારણે ચાલી ગયો હતો। ઉમરા કેશવનગરની બહાર બાળકે એક મોપેડ ચાલક પાસે લિફ્ટ માંગી હતી, સારા દરવાજા જવાની વાત કરી હતી, જો કે ચાલકે રસ્તામાં ઉતારી ₹100 પણ આપ્યા હતા। બાળક રિક્ષામાં બેસી સહારા દરવાજા ગયો હતો। રાતે સહારા દરવાજા પાસે સૂઈ સવારે માતાને કોલ કર્યો હતો। માતા પિતા વિનાના બાળકોને ઉમરા કેશવનગરની હોસ્ટેલમાં રખાય છે। આ 10 વર્ષના બાળકના પિતા કેન્સરમાં 2017માં અવસાન પામતા માતાએ બંને બાળકને હોસ્ટેલમાં મૂકી દીધા હતા। ગુમ સગીર ધોરણ 4માં અભ્યાસ કરે છે અને બીજો ભાઈ 8 વર્ષનો છે। 29 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજના 5:30ની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક 10 વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક બહેને આપેલી, જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ IPC 363 મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના CCTV ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા। દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી, જેથી આ બાળકને શોધી શકાયેલ છે। આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે। તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ।